હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક વિષય અગત્યનો છે. અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એના માટે પણ આ વિડીયોઝ ખૂબ જ અગત્યના છે. અને એ અંતર્ગત આજે આપણે 22મા નંબરના વિડીયોની ચર્ચા કરી રહ્યા છે અને એમાં નોંધણીપત્રક મુલાકાતીની નોંધ, વૈયક્તિક સેવા કાર્ય કરતા સેવાર્થી સંબંધ સ્થાપનના સિદ્ધાંતો, મુલાકાત અને ગૃહ મુલાકાત અંગે વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છે. અગાઉના વિડીયોમાં આપણે 7 સિદ્ધાંતોની ચર્ચા કરી હતી. આજે જે બાકીના 2 સિદ્ધાંતો છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો તમે જો અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એકવાર ચેક કરી લેશો. હવે જે નેક્સ્ટ સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ જે છે એ છે વ્યવહારની ઉદ્દેશ્યપૂર્ણતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ પર્પોઝિવનેસ ઓફ ધ બિહેવિયર. જો વ્યવહાર એટલે કે બિહેવિયર આપણે જે કરીએ છીએ એની ઉદ્દેશ્યપૂર્ણતા એટલે કે એની પાછળ જે ઉદ્દેશ્ય સંકળાયેલો છે કોઈ વ્યવહાર કરવા પાછળ યા કોઈ કામ કરવા પાછળ, તો એને પૂર્ણ કરવાનો સિદ્ધાંત, તો એને આપણે વ્યવહારની ઉદ્દેશ્યપૂર્ણતાનો સિદ્ધાંત કહીશું. ધેટ ઇઝ પ્રિન્સિપલ ઓફ પ્રોવિઝન્સીસ ઓફ બિહેવિયર. જુદા જુદા પ્રકારના વ્યવહારો હોય છે, કેટલાક વ્યવહારો ઉપર આપણું નિયંત્રણ હોય છે. તો જો ઘણા બધા પ્રકારના આપણે વ્યવહારો કરીએ છીએ, જેમ કે ઉઠવું, બેસવું, ગાવું, ફરવું, હરવું, તો એની ઉપર આપણા નિયંત્રણ હોય છે. જો આપણું મન ચાહે તો આપણે એ કામ કરીએ છીએ, પરંતુ કેટલાક એવા હોય છે કે જેમાં આપણું નિયંત્રણ રહેતું નથી. ઉઠવું, બેસવું, હરવું, ફરવું વગેરે ક્રિયાઓ પાછળ ચોક્કસ પ્રયોજન એટલે કે ચોક્કસ હેતુ, ચોક્કસ ઉદ્દેશ્ય હોય છે. આ ક્રિયાઓ કેટલીક ઉણપો પણ દર્શાવે છે. ઉણપો એટલે કે લેકિંગ. તો ઘણી વખત એવું બને છે કે આ જે ક્રિયાઓ છે એ કેટલીક થોડીક લેકિંગ પણ દર્શાવે છે. આ છુપા અર્થને ઓળખવો એ કાર્યકર્તા માટે જરૂરી હોય છે. આ અર્થને સમજવાથી વ્યક્તિનો સ્વભાવ, જરૂરિયાતોને પૂર્ણ કરવા, સેવાર્થી કયા વિકલ્પો અપનાવે છે વગેરેનું સાચું જ્ઞાન કાર્યકરને થાય છે. હવે કોઈ પણ વ્યક્તિ જે છે એ જે પ્રયોજનથી કાર્ય કરે છે તો એ પ્રયોજન શું છે, તો એનો જે પાછળનો અર્થ છે એ ઓળખવો એ કાર્યકર્તા માટે જરૂરી છે. અને જો એ અર્થ સમજે અથવા તો પ્રયોજન સમજે તો એ વ્યક્તિનો સ્વભાવ સેવાર્થી કયા કયા વિકલ્પો અપનાવે છે એની જરૂરિયાતોની પૂર્તિ ખાતર એનું જે સાચું જ્ઞાન છે, ટ્રુ નોલેજ છે, એ કાર્યકરને પ્રાપ્ત થાય છે. એટલે શોર્ટ એન્ડ સિમ્પલ તમારે એવું યાદ રાખવાનું છે કે જે ઉદ્દેશ્ય પૂર્ણ કરવા માટે જે પ્રયોજનથી એ કાર્ય કરે છે તો એ કાર્ય અને એની પાછળ સંકળાયેલા જે અર્થ છે અને સાથે સાથે એ કયા વિકલ્પોની પસંદગી કરે છે તો એ સમજવું એ ખૂબ જરૂરી છે. સેવાર્થી પ્રત્યેક વ્યવહારોનું સૂક્ષ્મ અવલોકન કરીને ઉપર નજર રાખીને સેવાર્થીને યોગ્ય મદદ કરી શકે છે. સેવાર્થીના પ્રત્યેક વ્યવહાર જે છે, જેવી રીતે બિહેવિયર કરે છે એનું કીન ઓબ્ઝર્વેશન એટલે કે સૂક્ષ્મ અવલોકન કરે, પ્લસ એની ઉપર નજર રાખે તો સેવાર્થીને યોગ્ય મદદ જે છે એ કરી શકાય છે. આ સિદ્ધાંત કાર્યકરને દરેક વ્યવહારને ઓળખવા અને સમજવા માટે મદદ કરે છે. તો અમને પૂછાઈ શકે કે કયો નીચે પૈકી કયો સિદ્ધાંત કાર્યકરને દરેક વ્યવહારને ઓળખવા અને સમજવા માટે મદદ કરે છે, તો તમારો આન્સર આવશે વ્યવહારની ઉદ્દેશ્યપૂર્ણતાનો સિદ્ધાંત. આ સિદ્ધાંતના ઉપયોગ થકી કાર્યકર સેવાર્થીને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઓળખી શકે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સેવાર્થીની સમસ્યાનું અધ્યયન થાય છે, જેના પરિણામે કાર્યકર સેવાર્થીની સમસ્યાના મૂળ સુધી સરળતાથી પહોંચી શકે છે. તો એક સાયન્ટિફિક મેથડ છે જેનાથી કઈ સમસ્યાઓ છે, સાથે સાથે સમસ્યાનું મૂળ શું છે, કેવી રીતે એને સોલ્વ કરી શકાય, કયા વિકલ્પો આપણે અપનાવીએ તો જરૂરિયાતો છે પૂર્ણ કરી શકાય, જે પ્રશ્નો છે એનું સમાધાન કરી શકાય. તો એ ઉદ્દેશ્યની પ્રાપ્તિ કરવા માટે વૈજ્ઞાનિક ઢબે જે સમસ્યાઓ છે એનું અધ્યયન કરવામાં આવે છે. એટલા માટે આ વ્યવહારની ઉદ્દેશ્યપૂર્ણતાનો સિદ્ધાંત એ ખૂબ જરૂરી છે. આપણી સમાજ વ્યવસ્થાના જટિલ પ્રશ્નોમાં આ સિદ્ધાંતનો અસરકારક રીતે ઉપયોગ થઈ શકે છે. જો સમાજ વ્યવસ્થા છે ના જે પ્રશ્નો છે એ સરળ નથી, જટિલ પ્રશ્નો છે, તો એને કેવી રીતે પહોંચી વળવું, એનું સમાધાન શું હોઈ શકે, કયા વિકલ્પો અપનાવી શકાય, તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે ઇઝીલી એ વસ્તુને સોર્ટ આઉટ કરી શકીએ છીએ. તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવવાની કોશિશ કરેલી છે કે બાળક શાળામાં ડ્રોપ આઉટ થવાના કારણો જુદા જુદા છે. હવે ડ્રોપ આઉટ એટલે શું કે ચાલુ શિક્ષણ હોય તો ઇન બિટવીન સ્કૂલ લીવ કરી દેવી, તો એના જુદા જુદા કારણો છે. તો આપણે હમણાં જ ચર્ચા કરી કે જ્યાં વ્યવહારની ઉદ્દેશ્યપૂર્ણતાનો સિદ્ધાંત છે તો બાળક શા માટે ડ્રોપ આઉટ કરે છે,
તો એ વિશે આપણે માહિતી મેળવીશું તો એની પાછળનું જે ચોક્કસ રીઝન છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ. બાળકની શાળામાં ગેરહાજરી પાછળના ચોક્કસ અને વૈજ્ઞાનિક કારણો છે. ખાસ કરીને સામાજિક કાર્યકર્તા સ્કૂલના બાળકો સાથે કામ કરે તો આ બાબતો વિશેષ જાણકારી હોવી જરૂરી છે. જો બાળક શાળામાં કન્ટિન્યુઅસ ગેરહાજર રહે છે એટલે એબસેન્ટ રહે છે તો એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે. ઓકે, તો કયા કયા કારણો હોઈ શકે? તો શિક્ષણમાં એને રસ નથી, અથવા તો શાળામાં જે શિક્ષકો છે બરાબર ભણાવતા નથી. ઘણી વખત એવું બને છે કે અંતરિયાળ શાળાઓ હોય ત્યાં શિક્ષકો આવતા જ નથી, અભ્યાસ સિવાયની બીજી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે, એની પાસે પુસ્તકો નથી. તો ઘણા બધા કારણો જવાબદાર છે. ઓકે, અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આજે પણ શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આ સમુદાય આજે પણ પોતાની સભ્યતા અને સંસ્કૃતિ જાળવી રાખે છે. તમને ખબર હશે તો કદાચ આજે પણ એ લોકો પોતાના જે ટ્રેડિશનલ વે છે એ પ્રમાણે કપડાં પહેરે છે, એ પ્રમાણેના તહેવારો સેલિબ્રેશન કરે છે અને પોતાની સંસ્કૃતિ જે છે એ એમણે આજે પણ બરકરાર રાખી છે, જાળવી રાખી છે. તમે ડાંગ આહવાનું એક્ઝામ્પલ લઈ શકો. ત્યાંના જે આદિવાસીઓ છે તો આજે પણ એ લોકોની સંસ્કૃતિ જે છે એ ફોલો કરે છે. પોતાની પ્રાદેશિક બોલીમાં જ જે તે કુટુંબ સમાજમાં વ્યવહાર કરે છે. આ બાળક જ્યારે ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે જાય છે ત્યારે તેનું શિક્ષણ પોતાની પ્રાદેશિક ભાષાને બદલે શુદ્ધ ગુજરાતી ભાષામાં હોય છે. જો ખબર જ છે કે કોઈ પણ બાળક હોય એના ઘરે જે નેટિવ લેંગ્વેજ બોલાતી હોય, ઓકે, અને જે શાળામાં જાય તો ત્યારે શું કરવામાં આવે છે? ગુજરાતી ભાષામાં. હવે બની શકે, માની લો કે મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા ડાંગનું, તો ડાંગમાં ફોર એક્ઝામ્પલ આપણે એવું માની લઈએ કે સુરતમાં રહેતા કોઈ સુરતી વ્યક્તિની ત્યાં એઝ અ ટીચર તરીકે જોબ લાગે છે, તો એ વ્યક્તિ જે છે ત્યાંની બોલી સમજી ન શકશે, અથવા તો સમજવાની કોશિશ કરશે પણ જેટલી સમજ પડવી જોઈએ એટલી ન પડે, અને એ લેંગ્વેજમાં શિક્ષણ ન આપતા શુદ્ધ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરશે. સાથે સાથે તમને બધાને ખબર છે કે આપણી જે બુક્સ છે એ પણ ગુજરાતી ભાષામાં લખાયેલી છે. તો એમાં શું થશે? બાળકની જે સમજણ શક્તિ છે એ પ્રકારની ચોક્કસ ગેપ ઊભી થાય છે. તમે જોયું હશે ઘણી વખત ટિપિકલ ગુજરાતી ફેમિલીઝના બાળકો હોય એને ઇંગ્લિશ મીડિયમમાં ભણવા માટે મોકલવામાં આવે તો આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય. ઘરે લેંગ્વેજ અલગ, શાળામાં લેંગ્વેજ અલગ, અને જેથી કરીને બાળકનું જે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે એમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. શિક્ષણ દ્વારા જે ભણાવાય છે તે બાળક બરાબર સમજી શકતું નથી. તેના પરિણામે બાળકનો શિક્ષણ પરથી રસ ઉઠતો જાય છે. ઓકે, શિક્ષક દ્વારા જે પણ ભણાવાય છે શુદ્ધ ગુજરાતીમાં એ નથી સમજી શકતું, કારણ કે એની જે લોકલ લેંગ્વેજ છે, ઓકે, ફોક લેંગ્વેજ છે, અલગ છે, અને ધીરે ધીરે એનો શિક્ષણ પરથી રસ ઉઠતો જાય છે. બાળકમાં એક પ્રકારની નિરાશા આવે છે. શરૂઆતમાં એક કે બીજા કારણે આગળ ધરીને તે શાળામાં જવાનું ટાળે છે, પછી તે અનિયમિત થાય છે અને ધીરે ધીરે શાળા અધવચ્ચેથી થોડી છોડી દે છે અને તે ડ્રોપ આઉટનો શિકાર બને છે. ઓકે, સ્ટાર્ટિંગમાં નહીં જશે, પછી ધીરે ધીરે એની હેબિટ થઈ જશે અને કન્ટિન્યુઅસલી એબસન્ટ રહેવા માંડશે, અને બની શકે કે એ શાળામાં અધવચ્ચે તેનું એજ્યુકેશન છે એ છોડી દે, તો જેને આપણે ડ્રોપ આઉટ કહીશું. હવે તમારે જાણવું છે તો એ કેવી રીતે આપણે જાણી શકશું? વ્યવહારની ઉદ્દેશ્ય પૂર્ણતાના સિદ્ધાંત અનુસાર કે આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું, તો એની પાછળનું લોજિકલ રીઝન છે કે અહીં સરકારની એક ચોક્કસ નીતિના પરિણામે બાળક આ સ્થિતિનો ભોગ બને છે. સરકારે પોતાની નીતિમાં ફેરફાર કરી જો દરેક બાળકને પોતાની પ્રાદેશિક ભાષામાં, પોતાની માતૃભાષામાં શિક્ષણ મળે તો ઉપરની પરિસ્થિતિમાંથી બાળકને બચાવી શકાય. જો ઘણી વખત એવું બનતું હોય છે, મેં તમને ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમનું એક્ઝામ્પલ આપ્યું, તો એને મધર ટંગમાં જ ભણાવવામાં આવે તો આ વસ્તુ જે છે ડ્રોપ આઉટ રેશિયો એ આપણે સમહાવ ઘટાડી શકીએ. અને જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે 2020 અકોર્ડિંગ, તો એમાં પણ કમ્પલસરી હવે માતૃભાષાના શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે બાળકે જે પ્રાઇમરી એજ્યુકેશન છે કમ્પલસરી કઈ ભાષામાં લેવાનું છે? એની માતૃભાષામાં લેવાનું છે. સમાજ કાર્યની મૂળભૂત ફિલોસોફીથી વંચિત આવા સમુદાય આવા પાયાના અધિકારોને વાચા આપે છે. આમ વ્યવહારની ઉદ્દેશ્ય પૂર્ણતાનો સિદ્ધાંત સેવાર્થીના જટિલ પ્રશ્નોના નિરાકરણમાં ખૂબ ઉપયોગી બને છે. ઇન શોર્ટ, તમારે ડાયગ્નોસિસ કરવાનું છે કે કયા કારણોને લીધે પર્ટિક્યુલર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઓકે, એટલા માટે જો એ પરિસ્થિતિ આપણને ખબર પડે, પ્રોબ્લેમ્સના રીઝન્સ ખબર પડે, તો ઉદ્દેશ્ય પૂર્ણતાના સિદ્ધાંતની મદદથી આપણે એ પ્રશ્નો છે એનું સમાધાન કરી શકીએ. નેક્સ્ટ અને લાસ્ટ સિદ્ધાંત જે છે અનિર્ણાયક મનોવૃત્તિનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ નોન જજમેન્ટલ એટીટ્યુડ. તો અનિર્ણયાત્મકતા એટલે તમે શબ્દ પરથી જ સમજી શકો કે કોઈ પણ નિર્ણય ઉપર નહીં આવી શકે. ઓકે, તો અનિર્ણયાત્મકતા એટલે સમાજ કાર્ય કરે સેવાર્થી વિશે કોઈ નિર્ણય ઉપર આવવાનું નથી કે તે નિર્ણય સેવાર્થીને જણાવવાનો નથી. દરેક વ્યક્તિ ભૂલ કરે છે. નિર્ણય નૈતિક દ્રષ્ટિએ નહીં પરંતુ સામાજિક અને ભૌતિક પરિસ્થિતિના આધારે લેવો જોઈએ. નિર્ણય ઉતાવળે લેવો જોઈએ નહીં, નિર્ણય આપવાનું નહીં, લેવાનો હોય છે, એટલે સેવાર્થીને નિર્ણય કરવામાં મદદ કરવી જોઈએ. જો કોઈ પણ જે વ્યક્તિ છે ભૂલ કરેલી છે
તો નૈતિક દ્રષ્ટિએ આપણે સામાજિક કે ભૌતિક પરિસ્થિતિના આધારે નિર્ણય ન લેતા અને સાથે સાથે ઉતાવળે પણ નિર્ણય નથી લેવાનો. ઓકે, ચોક્કસ સમય આપી અને પ્રોબ્લેમને સમજવાની કોશિશ કરવાની છે. અને બેઝિકલી જો આપણે વાત કરીએ કાર્ય કરે તો એને નિર્ણય આપવાનો નથી, પરંતુ જે સેવાર્થી છે એને નિર્ણય લેવામાં મદદ કરવાની છે. આપણે ઘણા બધા અગાઉના વિડીયોઝમાં પણ આ થિયરી છે એ જોઈ છે. આ રીતે મનોવૃત્તિમાં પરિવર્તન લાવીને આપણે બીજાઓની સાથે સારો વ્યવહાર તથા સુખદ સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. તો જે આપણી મનોવૃત્તિ છે, આપણી પ્રેજુડાઇઝ જે થિંકિંગ છે, તો એમાં આપણે શું કરી શકીએ છીએ? તો બેઝિકલી એમાં સારો વ્યવહાર તથા સુખદ સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. આપણા રિલેશન જે છે એમાં બેઝિકલી જે સારા સંબંધ છે એ સ્થાપના કરી શકાય છે. સુખદ સંબંધ માનવ જીવન અને સમૃદ્ધ સામાજિક જીવનનું પ્રતિબિંબ છે. સેવાર્થીને દોષિત નહીં બતાવનાર સમાજ કાર્યકર હંમેશા સમસ્યા નિવારણની પ્રક્રિયામાં સેવાર્થીની સહભાગીદારી વિકસાવી શકે છે. જો ઇમ્પોર્ટન્ટ છે કે જે ભૂલ કરી છે એટલા માટે આપણે એને દોષિત નથી ઠરાવવાનું, પણ હંમેશા જે એના સમસ્યા છે, એના પ્રોબ્લેમ્સ છે, એને નિવારણની પ્રક્રિયામાં સહભાગીદારી વિકસાવવાની છે, એનો સહભાગીદાર બનવાનું છે. મેં તમને ઘણી બધી વખત સમજાવ્યું છે કે કાર્યકરે ફિલોસોફર અને ગાઈડ તરીકે કામ કરવાનું છે. આમ સામાજિક કાર્યકર સેવાર્થી સાથે કામ કરતી વખતે ઉપરોક્ત સિદ્ધાંતોનું અમલીકરણ કરે એ ખૂબ જરૂરી છે. ઓકે, સલાહ મસલતની પ્રક્રિયામાં મોટાભાગે કાર્યકર પોતાના વિચારો થોપી બેસાડે છે. અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી કે એને પોતાના નિર્ણયોને ગમો અણગમો જે છે તો એ નથી બતાવવાનો, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનું છે અને પછી યોગ્ય ડિસિઝન લેવાનું છે. કોઈ પણ સ્થિતિને તે પોતાની દ્રષ્ટિએ મૂલવે છે. મેં તમને જસ્ટ હમણાં જ કીધું કે પોતાને ગમો અણગમો બતાવે છે, તો એવું નથી. ખાસ કરીને કારકિર્દી વિષયક માર્ગદર્શનની પ્રક્રિયામાં ધોરણ 12 પછી શું ડિપ્લોમા કોર્સ કરવો કે ડિગ્રી કોર્સ કરવો, ક્યાં જવું જોઈએ તે મોટેભાગે વાલીઓ નક્કી કરતા હોય છે. જો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે રિલેટેડ ટુ સ્ટુડન્ટ્સ. હવે માનો કે 12th પછી શું કરવાનું છે? ઓકે, ડિગ્રી કોર્સમાં જવું છે, ડિપ્લોમા કોર્સમાં જવું છે, ઓકે, એને કયા ફિલ્ડમાં મોકલવો છે, કઈ કોલેજમાં એડમિશન લેવું જોઈએ, એ બધું વાલીઓ નક્કી કરે છે. પરંતુ આ જગ્યાએ પોતાના બાળકને કેમ મોકલવો તે અંગે તેમની પાસે ચોક્કસ દલીલ હોય છે. તેમાં પહેલી દલીલ કે આની માર્કેટ વેલ્યુ ઊંચી છે કે કેમ, વિદ્યાર્થી બહાર પડ્યા પછી તેને તરત નોકરી મળી જશે કે કેમ, એટલે કે એનું એજ્યુકેશન પૂરું થશે પછી એને તરત નોકરી મળશે કે કેમ, વગેરે. અહીં કારકિર્દી અને માર્કેટ વેલ્યુ ખૂબ મહત્વની બાબત છે, પરંતુ હકીકત એ છે કે વિદ્યાર્થીને ભણવાનું છે, વિદ્યાર્થીને શું કરવું છે તે તેને આપણે પૂછ્યું છે કે ખરું. ઓકે, જનરલી આપણા સમાજનો સૌથી મોટો ઇશ્યુ આ છે કે પેરેન્ટ્સ પોતાની દ્રષ્ટિએ નક્કી કરે છે કે બાળકને કયા ફિલ્ડમાં જવાનું છે, ઓકે, કોની માર્કેટ વેલ્યુ વધારે છે. જનરલી સાયન્સ સ્ટ્રીમ પાછળ આ વસ્તુ થતી હોય છે. ઓકે, પરંતુ આપણે વિદ્યાર્થીને ખરેખર પૂછવાનું છે કે વિદ્યાર્થીને શેમાં ઇન્ટરેસ્ટ છે, એને કયા ફિલ્ડમાં જવાનું છે, કારણ કે વિદ્યાર્થીએ ભણવાનું છે, એના વાલીએ ભણવાનું નથી. સામાજિક કાર્યકર્તાએ આવા જટિલ પ્રશ્નોમાં કોઈ નિર્ણય ઉપર આવવાનું નથી. તેનો નિર્ણય સેવાર્થીને જણાવવાનો નથી. પોતાના વિચારો અને નિર્ણયો સેવાર્થી ઉપર લાદવાના નથી. સેવાર્થીને શું કરવું તે માટે તેને વિચારતા કરવાનું કામ કાર્યકરનું છે. તમે કોઈકને વે બતાવી શકો. માનો કે કોઈ સ્ટુડન્ટ તમારી પાસે આવે છે કે જેને ઇન ફ્યુચર કઈ ફિલ્ડમાં જવું જોઈએ, શું સ્કોપ છે, શું કરી શકાય એ વિશે ખબર નથી, તો આપણે એને સમજાવીશું કે આટલા ફિલ્ડ છે, આટલા કોર્સિસ છે, આમાં આ પ્રકારે વસ્તુ કરવાનું હોય છે. પણ ફાઇનલી તમારે એને એવું નથી કહી દેવાનું કે તારે ડિપ્લોમામાં જવાનું છે કે ડિગ્રી કોર્સમાં જવાનું છે. એ નક્કી કરવાનું કામ કોનું છે? જે તે વિદ્યાર્થીનું એટલે કે સેવાર્થીનું છે. સેવાર્થીમાં એટલી તો વિવેક શક્તિ છે કે આ પરિસ્થિતિમાં તે સારા નરસાનો ભેદ પારખી શકે છે, પરંતુ અહીં તેને આવી કોઈ તક આપવામાં આવતી નથી. કોઈ પણ સ્ટુડન્ટ હોય એને એની એબિલિટી ખબર છે, તો એને કારણે એ પોતે શું સારું છે, શું ખરાબ છે, એનું ડિસિઝન પોતે જાતે લઈ શકે છે. અમુક નિર્ણય લેવા માટે તેના ઉપર દબાણ ઊભું કરવામાં આવે છે, જેના પરિણામે ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થઈ શકતા નથી અને સેવાર્થીની કારકિર્દી સુધારવાને બદલે બગડી જાય છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કોઈક વિદ્યાર્થી ચોરી કરીને અમુક લેવલ સુધી પર્સન્ટેજ લાવી દે છે, એટલે પેરેન્ટ્સને એવું થાય છે કે પર્ટિક્યુલર ફિલ્ડમાં એ જઈ શકે, પરંતુ સ્ટુડન્ટને પોતે ખબર છે, પરંતુ એને ડિસિઝન લેવા માટેનો મોકો આપવામાં આવતો નથી અને પછી ત્યાં જાય. ઓકે, ઓલરેડી ખબર જ છે કે આ વિષયમાં એ વીક છે, છતાં પણ એમાં એડમિશન લેવડાવવામાં આવે અને પછી એની કારકિર્દી સુધરતી તો નથી, પરંતુ ફેલ થાય છે અને કારકિર્દી બગડે છે. આમ સમાજ કાર્યના ઉપરોક્ત સિદ્ધાંતો ખૂબ જ પાયાના સિદ્ધાંતો છે. આપણે જે 10 સિદ્ધાંતોની ચર્ચા કરીએ, 10 સિદ્ધાંતો ખૂબ જ અગત્યના છે. સામાજિક કાર્યકર્તાએ સેવાર્થી સાથે કામ કરતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવો જોઈએ. તો આ સિદ્ધાંતોનું અમલીકરણ થાય
તો એ ખૂબ જ અગત્યનું છે. તો અને તો જ આપણે જે સેવાર્થી છે એના પ્રોબ્લેમ વૈજ્ઞાનિક ઢબે સોલ્વ કરી શક્યા. હવે આવનારા વિડીયોમાં આપણે અગાઉના જે ઇન્ટરવ્યૂ ટેકનિક્સ છે તો એ વિશેની ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે, અને જો તમને વિડીયો પસંદ પડે તો લાઇક કરીને આવા જ વિડીયોની અપડેટ્સ માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે સાથે અમારી ટેલિગ્રામ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.